સુરત શહેરમાં ગુનેગારો અને અસામરિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ડિંડોલી બેસ્તાન ગોલ્ડન આવાસ ખાતે અસામરિક તત્વો એવા બુટલેગરોએ પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી, જેને કારણે આખા વિસ્તારમાં રોષ જોવા મળ્યો છે। સુરતમાં ગુનેગારો બેફામ બની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ પર સીધી તરાપ મારી રહ્યા છે। તે સુરતના ડિંડોલીના બેસ્તાન આવાસ ખાતે ફરી એકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। ડિંડોલી ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના વેપારી જાકીરભાઈ પઠાણની સ્થાનિક બુટલેગર અંકિત અને નેપાલી સહિત 12 થી 15 લોકોએ નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પુના ઘા મારી તેની નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપો મૃતકના પરિવારજનોએ કર્યા હતા। તો નજીવી બાબતે થયેલા ઝઘડામાં પ્લાસ્ટિકના વેપારી પર હુમલો કર્યા બાદ છોડાવવા પડેલા તેમના પુત્રો પર પણ અસામરિક તત્વોએ બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસની कामगिरी सामे सवाल उभा કર્યા છે। ये बेस्तान आवास है ना, वो ब्रिज के नीचे घटना हुई है। मेरे मरने वाले जो है मेरे बड़े पापा है, वो व्यापारी है, मतलब वो पन्ने का वेस्टेक पन्ने आते हैं ना, उसका व्यापारी है। उनका जाकिर पठान। ये बेस्तान आवास ब्रिज के नीचे मारने वाला दारू वाला है अंकित, नेपाली और नेपाली का भाई। ये तीनों ने मिलकर मारे और उनके साथ में 12-15 जने दूसरे थे। कुछ ही नहीं, वो अपने पोटला रखने के ऊपर से, मतलब वो गाड़ी बोले हम लोग पार्किंग करेंगे, उसके ऊपर से सामान्य बोला चले थे हम लोग। भाई अभी पुलिस वाले को फ़ोन किए, 3 बजे का फ़ोन किया था, अभी पुलिस आई है, अभी 6 बज गए, अभी पुलिस आई है। दारू वाले ऐसा बोलते हैं कि हम लोग मतलब पुलिस वाले को सेक्शन देते हैं, पुलिस वाले हम जैसा बोलेंगे पुलिस वाले वैसा करेंगे। वो लोग ऐसा बोल रहे हैं दारू वाले। दारू वाला मतलब उधर क्या चल रहा हाँ, दारू का अड्डा चलता है वहाँ पे। अभी यही महीने के अंदर वहाँ पे दूसरा मर्डर हुआ है और 3 हाफ मर्डर हुए वहाँ। है? पुलिस तो बोल रही है दारू नहीं मिलता है तो अरे वहाँ पे खुलेआम दारू बिकता है ब्रिज के नीचे। कौन सा पुलिस स्टेशन है? डिंडोली पुलिस स्टेशन लगता है। ત્યારે હવે જોવું રહ્યું કે સરા જાહેર બુટલેગરો દ્વારા પોલીસને સેક્શન અપાતો હોવાની વાતો કરાઈ રહી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ કરાયા હોય। આ મામલે પોલીસ કેવા પગલાં લે છે તે સમય જ બતાવશે।